જય શ્રી કૃષ્ણ. સૌના ઘરે દિવાળીના નાસ્તાઓની તૈયારી થઈ રહી હશે અને આજે હું પણ એક સરસ મજાના ચેવડા માટેનો ફરસાણ માટેનો મસાલો બનાવવાની રેસીપી લઈને આવી છું. આ મસાલાનો ઉપયોગ કરી અને કોઈ પણ નમકીન આપણે સ્વાદિષ્ટ અને સરસ જે કંદોઈની દુકાને મળે એવું જ આપણે ઘરે બનાવી શકીએ છીએ. તો ચાલો શરૂ કરીએ. નમકીનનો મસાલો બનાવવા માટે આપણે સૌથી પહેલાં 1 ચમચી આખા કાળા મરી લઈશું. ત્યાર પછી 2 ચમચી જેટલા સૂકા ધાણા લેવાના છે. 1 ઇંચ જેટલો તજનો ટુકડો લેવાનો છે અને 5 થી 6 લવિંગ લેવાના છે. ત્યાર પછી 1 ચમચી જેટલું જીરું લેવાનું છે અને આ બધો જ મસાલો એક જાડા તળિયાવાળા વાસણમાં ધીમા તાપે સતત હલાવતા રહી અને શેકી લેવાનો છે. જો આ રીતના બધી જ સામગ્રી લીધેલી છે અને એને આપણે ફક્ત સુગંધ આવે ત્યાં સુધી જ એને શેકવાના છે. વધારે પડતા શેકવાના નથી, નહીં તો ફરસાણમાં એની સ્મેલ સારી નહીં આવે. તો આ રીતે તાપ ધીમો રાખવાનો છે અને જાડા તળિયાનું વાસણ લેવાનું છે અને સતત હલાવતા બધા જ મસાલાને આપણે શેકી લેવાના છે. ફક્ત મસાલાનો ભેજ ઉડી જાય અને એક એરોમેટિક સ્મેલ આવે, એની સુગંધ આવવા માંડે એટલું જ આપણે શેકવાનું છે. ફક્ત 2 જ મિનિટમાં બધા જ મસાલા સરસ રીતે શેકાઈ જશે. જો વધારે પડતા મસાલા શેકાઈ જશે તો આપણું ફરસાણ કાળું દેખાશે. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મસાલાને વધારે પડતા શેકવાના નથી. મસાલા શેકાઈ જાય એટલે આપણે એને એક ડીશમાં, પહોળી ડીશમાં કાઢી લઈશું અને એને ઠંડા થવા દેવાના છે. ત્યાર પછી એ મસાલા ઠંડા થાય એ માટે એને સાઈડમાં રાખી દઈએ અને હવે 2 તમાલપત્ર લેવાના છે અને આ તમાલપત્રને કાતરથી કાપી અને નાના ટુકડા કરી અને એને શેકી લેવાના છે. આપણે મસાલાની સાથે એટલા માટે નથી નાખ્યા કે તમાલપત્ર ઝડપથી શેકાઈ જાય છે અને તરત જ કાળા પડી જતા હોય છે. માટે એને ફક્ત અડધી મિનિટ માટે સતત હલાવતા રહી અને શેકી લેવાથી એની સુગંધ પણ આવશે અને બળી પણ નહીં જાય. તો આ રીતે તમાલપત્રને અલગથી શેકવાથી એ સુગંધ અને એની જે ફ્લેવર છે એ જળવાઈ રહેશે. જો તરત જ શેકાઈ ગયા છે, એને પણ બાકીના મસાલા સાથે ઠંડા થવા માટે મૂકી દઈએ. લગભગ 10 થી 15 મિનિટમાં બધા જ મસાલા ઠંડા થઈ જશે. હવે આ ઠંડા થયેલા મસાલાને મિક્સર જારમાં ભરી દીધા છે. એ સાથે જ આપણે એમાં લગભગ 1 મોટી ચમચી જેટલી હળદર અને 1.5 થી 2 મોટા ચમચા જેટલું લાલ મરચું પાવડર લેવાનું છે. સાથે જ 1 ચમચી મીઠું, અડધી ચમચી જેટલી હિંગ અને એ સિવાય આપણે જો તમારા ઘરમાં ગળપણ ખવાતું હોય તો 1 થી 2 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે અને જો ના ખવાતું હોય કે કોઈ ડાયાબિટીસના પેશન્ટ હોય ઘરમાં તો એને સ્કીપ કરી શકો છો. એ સિવાય સંચળ પાવડર પણ આપણે 1 ચમચી જેટલું લેવાનું છે. આ બધું જ આપણે મિક્સર જારમાં આખા મસાલા સાથે ઉમેરી દેવાનું છે અને પછી બધું જ ધીમે રહી અને પાવડર બનાવી લેવાનો છે. ખાંડ ઉમેરવાથી મસાલા એકદમ બારીક પીસાઈ જાય છે. એટલે જો થોડી ખાંડ ઉમેરી હોય તો મસાલા પીસવામાં સરળતા રહે છે. જો આ રીતે બધા જ મસાલાને પીસી લેવાથી આ રીતે સુગંધીદાર એક મસાલો તૈયાર થશે જે આપણા કોઈ પણ નમકીનને સ્વાદિષ્ટ બનાવે છે. તો આ મસાલાને સ્ટોર કરીને રાખી શકાય છે. આ મસાલાનો ઉપયોગ કરી અને હું 2 અલગ અલગ જાતના ચેવડા બનાવવાની છું.